અમરેલીમાં સિંહ પજવણીના વિડીયો અપલોડ કરનાર અને વાયરલ કરનાર સામે વન વિભાગે કડક કાર્યવાહી કરી છે। સોશિયલ મીડિયાના માધ્યમથી ફેમસ થવાની યુવાનોની ઘેલછા સામે વન વિભાગે કડક કાર્યવાહી કરી છે। સિંહ પજવણીના વાયરલ વિડીયો અપલોડ કરનાર સામે વન વિભાગે કાર્યવાહી કરી છે। ઇન્સ્ટાગ્રામ આઈડી પર વાયરલ વિડીયો કરનાર સામે કાર્યવાહી કરવામાં આવી છે। આ સાથે જ નોટિસ પણ ફટકારવામાં આવી છે। ઇન્સ્ટાગ્રામ આઈડીના સંચાલક સંજય મોરડિયાએ અન્ય આઈડી પરથી વિડીયો અપલોડ કરી વિડીયો વાયરલ કર્યા હોવાનું નિવેદન આપ્યું છે। તપાસ દરમિયાન સિંહ પજવણીનો વિડીયો અંગે 4 ગુનાની કબૂલાત થઈ છે। અન્ય આરોપી અજય ચાવડાએ ફોટો વિડીયોની કબૂલાત આપી છે। તુલસીશ્યામ રેન્જના કોઠારિયા રાઉન્ડમાં સિંહ પજવણી કરતા 2 શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો અને વન વિભાગે તેના વિરુદ્ધ કાર્યવાહી કરી છે। વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ નીચે વન વિભાગે ગુનો નોંધ્યો છે। જંગલમાં ગેરકાયદેસર પ્રવેશ, સિંહોની પજવણીના વિડીયો અપલોડ કરી સોશિયલ મીડિયામાં મૂકવા પર ગંભીર ગુનો બને છે। તાજેતરમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર અમુક એવા વિડીયો જોવા મળ્યા છે જેમાં દેખાય છે કે અમુક શખ્સો સિંહની પજવણી કરે છે, એમનો હરાસમેન્ટ કરે છે। એવા જ એક કિસ્સામાં ઇન્સ્ટાગ્રામ આઈડી ગીરનો રોમિયો તથા ગીરનો સંજય 189 માંથી અપલોડ થયેલ સિંહના પજવણીવાળા વિડીયો ઘણી જગ્યાઓ પર વાયરલ થયેલ છે। ઇન્સ્ટાગ્રામ આઈડી ગીરનો રોમિયો તથા ગીરનો સંજય 189ની ઊંડાણમાં તપાસ કરતા ઉપરોક્ત વ્યક્તિ વિરુદ્ધ પ્રાથમિક દ્રષ્ટિએ 5 ગુનાઓ હોય તેવું જણાતા તે બાબતની સ્પષ્ટતા અંગે બંને ઉપરોક્ત ઇન્સ્ટાગ્રામ આઈડીના સંચાલક સંજય મોરવાડિયાને નોટિસ આપવામાં આવ્યો હતો। સંજય મોરવાડિયા પોતાના નિવેદનો સ્વીકાર્યું છે કે એમને દ્વારા આ બંને ઇન્સ્ટાગ્રામ આઈડીમાં વિડીયો ડાઉનલોડ કરીને અપલોડ કરેલ છે। ઉપરોક્ત બંને ઇન્સ્ટાગ્રામ આઈડીની ઊંડાણમાં તપાસ કરતા વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમનો ભંગ કરતા ફોટો તથા વિડીયો મળેલ છે। તે અંગેના તેમના નિવેદન મુજબ તેમના દ્વારા વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ અંતર્ગત 4 ગુનાઓ જેના પુરાવા ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર છે સ્વીકારેલ છે તથા ગુનામાં એમને સાથે સામેલ અજય ચાવડાને રેન્જ કચેરી તુલસીશ્યામ ખાતે બોલાવી નિવેદન લેવામાં આવેલ, જેમાં તેમના દ્વારા પણ વિડીયો અને ફોટોગ્રાફીનો ગુના સ્વીકારેલ છે। જેથી ઉપરોક્ત બંને ઇસમો વિરુદ્ધ અત્રેની તુલસીશ્યામ રેન્જના કોઠારિયા રાઉન્ડના વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972ની વિવિધ કલમો હેઠળ ગુના નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। ધર્મેશ મહેતા, S24 ન્યૂઝ, અમરેલી।